જ્યારે વિકાસ રાજ્યમાં થાય છે, જ્યારે વિકાસ રાજ્યમાં થાય છે ત્યારે વિકાસને જે એરિયા ટચ થતા હોય છે એની અંદર અદ્ભુત ડેવલપમેન્ટ ભવિષ્યમાં આવવાની સંભાવનાઓ ખુલી જાય છે. જ્યારે ધોલેરા અહીંથી 109 કિલોમીટર દૂર જે ધોલેરા છે એની અંદર આટલું મોટું ડેવલપમેન્ટ થતું હોય અને એ ડેવલપમેન્ટને એ અમદાવાદના સરખેજ એટલે કે અમારી વેજલપુર વિધાનસભાના સરખેજથી વિશ્વની પહેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન આ વિસ્તારના સાંસદ અમિતભાઈ શાહ માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટમાં જ્યારે આટલો મોટો પ્રોજેક્ટને કેન્દ્રમાં મંજૂરી મોદી સાહેબના કારણે એ મળતી હોય તો અમારા વડાપ્રધાન અને અમારા સાંસદને કેન્દ્રના ગૃહપ્રધાન રેલવે મંત્રી અશ્વનીજી આ બધાનો આભાર માનવા માટે અમે અહીંયા ભેગા થયા છે કે 20,667 કરોડના હાઈસ્પીડ સેમી હાઈસ્પીડ રેલવેના કાર્યક્રમના કારણે વેજલપુર વિસ્તારનો અમદાવાદનો ખૂબ મોટો વિકાસ થશે. અહીંયા ખૂબ મોટી સંભાવનાઓ, ખૂબ મોટા રહેણાંકો, કોમર્શિયલ જે કંઈ સંસ્થાનો છે આ બધાના માટે ખૂબ ઓપોર્ચ્યુનિટી ઊભી થશે. અહીંયાથી ઘણા બધા લોકો રોજગાર માટે માત્ર 45 મિનિટમાં ધોલેરા પહોંચી જાય. જે મોટું કહેવાય કે ભાવનગરની અંદર બંદર ડેવલપ થઈ રહ્યું છે તો એમાં પણ નોકરીઓ માટે વેજલપુર સરખેજના વિસ્તારો માટે ખૂબ મોટી સંભાવનાઓ ઊભી થવાની છે. ત્યારે અમે બધા ખૂબ ખુશીને વ્યક્ત કરવા માટે રેલવેના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડીઆરએમ પોતે અહીંયા ઉપસ્થિત છે એટલે આ બધી ખુશી વ્યક્ત કરવા માટે બધા સૌ અહીંયા ભેગા થયા છે. અને માનનીય નરેન્દ્રભાઈનો, માનનીય અમિતભાઈનો, માનનીય રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવજીનો અમે દિલથી આભાર માનીએ છીએ કે એમણે 20,667 કરોડનો આ સેમી હાઈસ્પીડ રેલવેનો પ્રોજેક્ટ એ વેજલપુર વિધાનસભાના અમદાવાદ શહેરના સરખેજથી ધોલેરા સુધીનો શરૂ કર્યો. એમનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં જે વિકાસ આવશે એનાથી જનતા વતી ભાજપની સરકારનો ખૂબ ખૂબ આભાર.